હેલો મિત્રો, કેમ છો બધા? તો વેલકમ બેક ટુ અવર ચેનલ ઇઝી ટેસ્ટી ફૂડ્સ. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે લગ્નમાં ખાઈએ એવી સરસ ટેસ્ટી ગુજરાતી દાળ. સો એક પેનમાં આપણે દેશી ઘી લીધું છે, એમાં રાઈ, જીરું, લવિંગ, તજ ઉમેર્યું છે, લીલા મરચાં, લીલો લીમડો અને હિંગ ઉમેરી છે. ઓકે, હવે આપણે એમાં ઉમેરીશું બોઇલ્ડ આપણી તુવેરની દાળ, બાફેલી તુવેરની દાળ. ઓકે, આમાં વઘાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જ્યારે તમે વઘાર કરો તો એના ઉપર થોડું ઢાંકી લેજો. હવે આમાં આપણે હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું ઉમેરી લીધું છે. હવે એમાં આપણે ઉમેરીશું રજવાડી ગરમ મસાલો, થોડોક સો ઉમેર્યો છે, 1/4 ચમચ. હવે આપણે એમાં ઉમેરવાના છે 1 ચમચી મીઠું સ્વાદ અનુસાર. હવે આપણે એને મિક્સ કરી લઈશું. અને મિત્રો, આમાં દાળને સરખી એવી તમારે ઉકાળવાની છે. 10 થી 15 મિનિટ સુધી તમારે એને પ્રોપર ઉકાળવાની છે. આમાં આપણે ગોળ ઉમેર્યો છે. આમાં આપણે હવે ઉમેરીશું થોડા સા કોકમ ઉમેરીશું. ઓકે, આમાં થોડોક કોકમ અને સિંગદાણા ઉમેરી લઈએ છે, એટલે એકદમ વાડી જેવો ટેસ્ટ આવશે મિત્રો. અને આમાં થોડા ધાણા ઉમેરી લઈએ છીએ. હા મિત્રો, ધાણા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લીલા ધાણાથી એમાં એકદમ સરસ સુગંધ ફેલાઈ જાય છે. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો મેં આને કેટલા ટાઈમથી હું એને ઉકાળી રહી છું. તો 10 મિનિટ થઈ ગઈ છે આપણી દાળને ઉકળીને. હવે એમાં એક સરસ સુગંધ આવી રહી છે મિત્રો. અને જેટલું આપણે એને ઉકાળીશું એને સરસ લગન જેવો એનો સરસ સ્વાદ આવશે મિત્રો. તો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં જે બે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આપણા લવિંગ અને તજ, જે એને એકદમ લગન જેવી દાળ બનાવે છે. અને એની અંદર આપણે ઉમેર્યો છે થોડોક રજવાડી ગરમ મસાલો, જેનાથી એકદમ તમને વાડી જેવો ટેસ્ટ આવશે. હવે આપણે ફરી એકવાર એમાં એક વઘાર કરી દઈએ. વઘારિયામાં 1 ચમચી આપણે ઘી ઉમેર્યું છે અને રાઈ, જીરું અને થોડો લીમડો લઈ લીધો છે મિત્રો. હવે આપણે એને વઘાર્યાને આપણે આને વઘાર પ્રોપર તતડવા દઈશું મિત્રો. પછી એમાં થોડીક હિંગ ઉમેરી લઈશું. તમે જોઈ શકો છો વઘાર પૂરો તતડાઈ ગયો છે. એ પછી આપણે એને છેલ્લી વારમાં થોડુંક લાલ મરચું ઉમેરી લઈશું. અને પછી તમે જોઈ શકો છો મિત્રો કેવી સરસ લાલ ચટક દાળ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે થોડા ધાણાથી એને ગાર્નિશ કરી દઈએ. અને આપણી દાળ રેડી થઈ ગઈ છે મિત્રો. સર્વ કરી લઈએ. સો વાટ જોયા વગર ચાખી